નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 3 માં નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે. તો ટોપિકનું નામ છે સાચું અને આભાસી પ્રતિબિંબ. એટલે કે પ્રતિબિંબ એટલે શું અને પ્રતિબિંબ કેવી રીતે રચાય અને એ ક્યારે સાચું કહેવાય અને ક્યારે આભાસી કહેવાય. તો અત્યારે આપણે સમજીશું કે પ્રતિબિંબ સાચું અને આભાસી ક્યારે કહેવાય. તો ટેક્સ્ટમાં ટોપિક નંબર 9.2.3 છે. આકૃતિમાં અંતર્ગો અરીસો દર્શાવ્યો છે અને એની સામે એવી વસ્તુ મૂકેલી છે અને આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે. તો પ્રતિબિંબ એટલે શું એ આપણે અત્યારે સમજીશું. તો એની વ્યાખ્યા આવી લખી શકાય કે જો કિરણો કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈ, આ એ બિંદુ છે વસ્તુ પરનું, તો ત્યાંથી કિરણો ઉત્સર્જિત થઈ, આ એક કિરણ બહાર નીકળે છે, ઉત્સર્જિત થઈ પરાવર્તન અથવા વક્રીભવન પામી. આ કિરણ એ અરીસો છે, આ એટલે પરાવર્તન પામશે. જો આ લેન્સ હોય તો કિરણ વક્રીભવન પામે. તો અહીંયા કિરણ પરાવર્તન પામી અને બીજા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય, એટલે અહીંયાથી આ કિરણ પરાવર્તન પામી અને એડેસ પાસે કેન્દ્રિત થાય છે. એટલે કે એક કિરણ એડેસ પાસે આવે છે પરાવર્તન પામીને, એવી જ રીતે બીજું કિરણ એ પણ પરાવર્તન પામીને એડેસ પાસે આવે છે, ત્રીજું કિરણ પણ પરાવર્તન પામીને એડેસ પાસે આવે છે અને ચોથું કિરણ પણ પરાવર્તન પામીને એડેસ પાસે આવે છે. એટલે કે આ ચારેય કિરણો, આ એ બિંદુમાંથી નીકળતા ચારેય કિરણો પરાવર્તન પામી અને એડેસ પાસે ભેગા થાય છે. એટલે તેને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. એટલે કે એ બિંદુનું આ એડેસને કહેવાય પ્રતિબિંબ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ આખી એવી વસ્તુનું પ્રતિબિંબ અહીંયા ઉલટું એડેસ બીડેસ રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો પ્રતિબિંબ એટલે વસ્તુમાંથી નીકળતા કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુ પાસે પ્રતિબિંબ રચાય છે. એટલે કે પ્રતિબિંબ છે એવું કહી શકાય. તો આવી રીતે પ્રતિબિંબ મળે છે. હવે એ પ્રતિબિંબ આપણને એવો પ્રશ્ન થાય કે સાચું ક્યારે કહેવાય અને આભાસી ક્યારે કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જો કિરણ તે બિંદુ પર ખરેખર કેન્દ્રિત થતા હોય, કિરણો અહીંયા ખરેખર જો કેન્દ્રિત થતા હોય તો પ્રતિબિંબ સાચું કહેવાય. અત્યારે તમે જુઓ કે અંતર્ગો અરીસો છે અને કિરણ ખરેખર અહીંયા કેન્દ્રિત થાય છે, એટલે આને સાચું પ્રતિબિંબ કહેવાય. આ વસ્તુનું આ સાચું પ્રતિબિંબ કહેવાય, કારણ કે અહીંયા ખરેખર કિરણો કેન્દ્રિત થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો કિરણો ખરેખર કેન્દ્રિત થતા ન હોય તો એને પાછળની બાજુ લંબાવવા પડે. માની લો કે આ બહિર્ગોળ અરીસો હોય તો અહીંયા વસ્તુ મૂકવામાં આવે અને એ કિરણો એ અહીં કેન્દ્રિત ન થાય તો એને અહીંયા લંબાવવા પડે બીજી સાઈડ. તો એને લંબાવતા તે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેમ જણાય તો પ્રતિબિંબ આભાસી છે, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય વર્ચ્યુઅલ છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે પ્રતિબિંબ સાચું કહેવાય? કે જ્યારે કિરણો ખરેખર કેન્દ્રિત થતા હોય પ્રતિબિંબ પાસે તો એને કહેવાય સાચું પ્રતિબિંબ, અને કિરણો ખરેખર કેન્દ્રિત ન થતા હોય પણ વિકેન્દ્રિત થતા હોય તો તેને આભાસી પ્રતિબિંબ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અરીસામાં તમે જુદા જુદા સ્થાને વસ્તુ મૂકો તો પ્રતિબિંબ સાચું અથવા આભાસી રચાતું હોય છે. તો અરીસાઓ મુખ્યત્વે આપણે બે પ્રકારના અરીસાઓનો ઉપયોગ કરીએ છીએ લેબોરેટરીમાં, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. સમતલ અરીસો પણ હોય છે, પણ આપણે અહીંયા અંતર્ગોળ અને બહિર્ગોળની મુખ્ય વાત કરીશું. તો એમાં પ્રતિબિંબ સાચું અથવા આભાસી રચાતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગોલીય અરીસા વડે મેળવાતા પ્રતિબિંબ માટેના વ્યવહારિક નિયમો. વિદ્યાર્થી મિત્રો, મારા પ્રતિબિંબ મેળવવું હોય તો એ માટેના ચોક્કસ નિયમો છે. એ નિયમો પ્રમાણે જો તમે પ્રતિબિંબ મેળવો તો જ એ પ્રતિબિંબ એ આપણે યોગ્ય છે તેવું કહી શકાય. તો એ માટે સૌ પ્રથમ કેટલા કિરણોની જરૂર પડે? માની લો આ વસ્તુ છે, એનું પ્રતિબિંબ મારે અહીંયા મેળવવું છે, તો કેટલા કિરણો આપણે લેવા પડે? અહીં તો 4 કિરણ છે, 1 2 3 અને 1 2 3 અને 4. તો અહીંયા 4 કિરણો આપણે ધ્યાનમાં લીધા છે.
શું આ પ્રતિબિંબ મેળવવા ખરેખર 4 કિરણોની જરૂર છે? તો એ સમજવા આપણે અહીંયા આ ટોપિક સમજીએ કે ગોળી અરીસા વડે મેળવાતા પ્રતિબિંબ માટેના નિયમો. જો નિયમ એવું કહે છે કે વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા કોઈ 2 કિરણો લઈ, યાદ રાખજો કેટલા? 2 કિરણો લઈ. અહીંયા મેં 4 કિરણ દોર્યા છે. આપણે આમાંથી કોઈ પણ 2 કિરણ લઈ તેમનો ગતિપથ દોરી બંને કિરણોનું છેદન બિંદુ શોધી. માની લો આ જ 2 કિરણ લઉં અને એનું છેદન બિંદુ એ શોધું તો તેને ગોળી અરીસાથી થતા પરાવર્તન લીધે મળતું પ્રતિબિંબ કહેવાય. તો એનાથી આ પ્રતિબિંબ રચાય છે એમ કહેવાય. એટલે અહીં પ્રતિબિંબ રચવા આ 4 કિરણ દોરવા જરૂરી નથી. તો પછી વ્યવહારમાં કયા 2 કિરણોને આપણે ધ્યાનમાં લેવા જોઈએ? તો અહીંયા જે 4 નિયમો લખ્યા છે, 4 કિરણ લખ્યા છે, એમાંથી કોઈ પણ 2 કિરણને આપણે ધ્યાનમાં લઈ અને આ પ્રતિબિંબ મેળવી શકાય છે. તો ચલો પહેલું, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તમે જુઓ કે આ કિરણ એ આ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. આ કિરણ એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો C એ વક્રતા કેન્દ્ર છે. તો વક્રતા કેન્દ્રમાંથી કિરણ પસાર થાય છે. તો અહીંથી જે કિરણ જાય એ લંબ રૂપે હોવાથી એની દિશામાં પાછું ફરે. એટલે આ બંને કિરણ એ અહીંયા ભેગા થાય તો આ પ્રતિબિંબ રચાય છે એમ કહેવાય. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. બીજું કિરણ આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ. મુખ્ય કેન્દ્રમાંથી જે કિરણ જાય એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પાછું જાય તો એ પણ અહીંયા કેન્દ્રિત થાય છે એવું કહી શકાય. અને અરીસાના ધ્રુવ P સાથે કોઈ પણ કોણે આપાત થતું કિરણ. અહીંયા અરીસાનો આ ધ્રુવ છે તો અહીંથી નીકળતું કિરણ એ ધ્રુવ સાથે અહીં મુખ્ય અક્ષ સાથે અમુક ખૂણે આપાત થાય છે. તો એ કિરણ જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પાછું ફરે અને અહીંયા કેન્દ્રિત થાય છે. તો ટૂંકમાં અહીંયા 4 રીતે કિરણો આમાંથી બહાર આપણે નીકળતા દર્શાવ્યા છે. તો આ 4 માંથી કોઈ પણ 2 કિરણો ધ્યાનમાં લઈને આ 2 અથવા આ 2 અથવા આ 2 અથવા પહેલું ચોથું, પહેલું બીજું, બીજું ત્રીજું, ત્રીજું ચોથું, કોઈ પણ 2 કિરણોને તમે ધ્યાનમાં લઈને આ પ્રતિબિંબ અહીંયા તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પ્રતિબિંબ મેળવવા માટેના આ 4 નિયમો છે. આમ તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી અસંખ્ય કિરણો નીકળતા હોય છે. ઘણા બધા કિરણો નીકળતા હોય છે. તો આપણે બધા જ કિરણોને જો ધ્યાનમાં લઈને એને અહીંયા કેન્દ્રિત કરવામાં આવે તો પણ આ પ્રતિબિંબ રચાય. પરંતુ આપણે જો આ 4 કિરણોને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે વધારે સારી રીતે પ્રતિબિંબ મેળવી શકીએ અને સહેલાઈથી પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રતિબિંબ એટલે શું અને એ પ્રતિબિંબ કેવી રીતે મેળવાય. તો આ પ્રતિબિંબની વ્યાખ્યા છે અને પ્રતિબિંબ કેવી રીતે મેળવાય. તો આ 4 રીતે પ્રતિબિંબ મેળવી શકાય. 4 રીતે કિરણ દોરાય અને એમાંથી કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ કરી અને કેન્દ્રિત કરીને આવું પ્રતિબિંબ મેળવી શકાય. પછી અંતર્ગો અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, બંને માટે એ નિયમો આ સાચા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આ ટોપિક તમે સમજી ગયા હોય તો હવે આપણે અરીસાનું સમીકરણ, અંતર્ગો અરીસો છે તો એ અરીસાનું સમીકરણ એટલે કે આ વસ્તુ અંતર u, ધ્રુવથી વસ્તુનું અંતર, આ પ્રતિબિંબ તો ધ્રુવથી પ્રતિબિંબનું અંતર, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f. તો આ 3 વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ એને અરીસાનું સમીકરણ કહેવામાં આવે છે. તો હવે આપણે અરીસાનું સમીકરણ કેવી રીતે મેળવાય તે સમજીશું. તો ત્યાં સુધી આપ આ તૈયાર કરશો. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે અરીસાનું સૂત્ર એટલે કે અરીસાનું સમીકરણ 1/f બરાબર 1/u પ્લસ 1/v આ સૂત્ર આપણે સાબિત કરીશું. તો આપણે આગળ જે ભણી ગયા કે પ્રતિબિંબ કેવી રીતે રચાય અંતર્ગોળ અરીસા વડે એના આધારે આપણે આ સમીકરણ મેળવીશું. તો જો અરીસાનું સૂત્ર પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો
આ અરીસાનું સમીકરણ એટલે કે 1/f બરાબર 1/u પ્લસ 1/v એ વારંવાર પૂછાય છે, તો આ ટોપિક બહુ અગત્યનો છે. તો આપણે એને ખૂબ સારી રીતે સમજીશું અને પછી એને 2 વખત લખીને તૈયાર કરીશું. તો ચલો આપણે સમજીએ અરીસાનું સૂત્ર કેવી રીતે મેળવાય. એના માટે સૌપ્રથમ અંતર્ગોળ અરીસો છે MN એ એનું દર્પણ મુખ છે, P અરીસાનું ધ્રુવ છે. હવે AB એ આ મુખ્ય અક્ષ ઉપર કોઈ વસ્તુ મૂકેલી છે. આ વસ્તુનું પ્રતિબિંબ એ આ એક કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર છે તે પરાવર્તન પામી અને આ MD માર્ગે જશે. બીજું કિરણ A માંથી નીકળતું એ P પર આપાત થઈ અને પરાવર્તન પામી અને આ માર્ગે જશે P થી આ બાજુ નીચેના વિસ્તારમાં. અને ત્રીજું કિરણ A માંથી નીકળતું એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ અને N પાસે સંપાત થઈ પરાવર્તન પામી અને પાછું C તરફ આવશે. તો આ ત્રણેય કિરણો પરાવર્તિત કિરણો કે એક મુખ્ય અક્ષને સમાંતર, એક P પાસે આપાત થતું અને C માંથી પસાર થતું, ત્રણેય અહીંયા પરાવર્તન પામીને ભેગા થાય છે. એટલે A પાસેની વસ્તુનું પ્રતિબિંબ A' પાસે રચાય. તો પછી A' માંથી જો લંબ દોરવામાં આવે મુખ્ય અક્ષ ઉપર તો A' B' ને કહેવાય AB વસ્તુનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા વડે રચાતું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રતિબિંબ વસ્તુ સીધી છે પરંતુ એનું પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટું મળે છે. એટલે વસ્તુ સીધી છે પરંતુ એનું પ્રતિબિંબ આમ ઉલટું મળે છે. તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ ઉલટું અને સાચું ઉલટું અને આ વસ્તુ કરતા થોડું નાનું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંબંધ સાબિત કરવો છે કે 1/f બરાબર 1/u પ્લસ 1/v, જ્યાં u એટલે વસ્તુ અંતર. તો વસ્તુ અંતર કોને કહેવાય? તો ધ્રુવ P થી આ વસ્તુનું અંતર એટલે કે P થી B સુધીનું અંતર એને વસ્તુ અંતર u કહેવાય. v એટલે પ્રતિબિંબ અંતર. તો અહીંયા પ્રતિબિંબ P થી પ્રતિબિંબનું અંતર એને v વડે દર્શાવવામાં આવે છે અને P થી મુખ્ય કેન્દ્ર F નું અંતર એને કેન્દ્ર લંબાઈ સ્મોલ f આવી રીતે દર્શાવવામાં આવે છે. અને આ ત્રણેય વચ્ચેનો સંબંધ u, v અને f એ આ પ્રકારનો વ્યસ્ત પ્રકારનો સંબંધ છે કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે વસ્તુ અંતરનો વ્યસ્ત વત્તા પ્રતિબિંબ અંતરનો વ્યસ્ત. તો આવી રીતે વ્યસ્તનો સંબંધ આ ત્રણેય વચ્ચેનો છે. એ આપણે અત્યારે સાબિત કરીશું. ચલો એને સાબિત કરવા સૌપ્રથમ તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે. હવે આકૃતિ પરથી બે કાટકોણ ત્રિકોણ A' B' F એટલે કે આ A' B' F આ જે નાનો તમને દેખાય છે એ એક કાટકોણ ત્રિકોણ છે અને MPF એટલે કે અહીંયા MPF અહીંયા આ P એ જો અહીંથી લંબ દોરવામાં આવે તો આ P બિંદુ અહીં પણ ગણી શકાય. તો આ પણ એક કાટકોણ ત્રિકોણ બનશે. તો અહીંયા બે કાટકોણ ત્રિકોણ છે A' B' F અને MPF. તો આ બે કાટકોણ ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ છે. આ બંને સમરૂપ છે કારણ કે આ બંને અહીંયા કાટકોણ ત્રિકોણ છે અને આ બંને ખૂણા સમાન છે માટે આ બંને સમરૂપ થશે. હવે જો આ બંને સમરૂપ ત્રિકોણ હોય તો આની બે બાજુઓનો ગુણોત્તર અને આની બે બાજુઓનો ગુણોત્તર એ સમાન થશે. એવું તમે અગાઉ ભણી ચૂક્યા છો અગાઉના ધોરણમાં. તો અહીંયા B' A' એટલે કે અહીંયા B' A' એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા PM એટલે અહીંયા આ લંબ જે મુખ્ય અક્ષ પર દોરેલો છે MP is equal to B' F આ આડું માપ ભાગ્યા FP એટલે કે અહીંથી P બિંદુનું અંતર. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણોત્તર એટલે કે B' A' ભાગ્યા PM એટલે કે PM અથવા MP is equal to B' F ભાગ્યા FP. તો આવો સંબંધ આપણે લખી શકીએ. અથવા
અથવા બી ડેશ એ ડેશ ભાગ્યા હવે પીએમ છે એ પીએમ એ આ એબી ને સમાંતર છે, એટલે કે આ પીએમ ની ઊંચાઈ, આ લંબની ઊંચાઈ અને આ વસ્તુની ઊંચાઈ એ સરખી થશે અને આ બે સરખા હોવાથી અહીંયા પીએમ ને બદલે બીએ લખી શકાય. બાકી બધું જેમ છે એમ જ આપણે રાખીશું અને આને કહેવાય સમીકરણ નંબર 1. એટલે કે અહીંયા પીએમ બરાબર બીએ લખીશું કારણ કે આ બંને કેવા છે, પીએમ ને બીએ સમાન છે, માટે આ સમીકરણ આપણે બનાવી શકીએ, લખી શકીએ. હવે બીજો ખૂણો તમે જુઓ, ખૂણો એપીબી, એપી અને બી, આ જે ખૂણો છે ખૂણો એપીબી અને ખૂણો એ ડેશ પીબી ડેશ, એટલે કે એ ડેશ પીબી ડેશ, એટલે કે આ ખૂણો. તો આ બંને ખૂણાઓ એ સમાન છે કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. હવે એ બંને સમાન છે અને આ બંને ત્રિકોણ એ તમે જુઓ કે એબીપી અને એ ડેશ બી ડેશ પી, એટલે કે આ એ ડેશ બી ડેશ પી, આ બંને ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ સમરૂપ થશે. આ બંને ત્રિકોણો, આ એક અને બીજો આ ત્રિકોણ, આ બંને એ સમરૂપ થશે કારણ કે આ બંને ખૂણા 90 ડિગ્રી છે, આ બે ખૂણા સમાન છે, માટે આ બંને સમરૂપ થશે અને સમરૂપ હોય તો આની કોઈ પણ બે બાજુનો ગુણોત્તર એ આ બીજા ત્રિકોણની બે બાજુના ગુણોત્તર જેટલો થાય અને એના આધારે આપણે લખી શકીએ કે બી ડેશ એ ડેશ, એટલે કે આ બી ડેશ એ ડેશ ભાગ્યા બી, એટલે કે આ માપ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી, એટલે કે અહીંથી બી ડેશ પી ઇઝ ઇક્વલ ટુ બીપી. તો આને સમીકરણ નંબર 2 એવું નામ આપણે આપીશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને સરખાવવામાં આવે કારણ કે આની ડાબી બાજુ બી ડેશ એ ડેશ ભાગ્યા બી છે, આની પણ ડાબી બાજુ બી ડેશ ભાગ્યા બી છે. તો આ બંનેની ડાબી બાજુ સમાન હોવાથી જમણી બાજુ પણ શું થાય, સમાન થશે. તો આની જમણી બાજુ છે બી ડેશ એફ ભાગ્યા એફપી, તો એ ડાબી બાજુ લખશું અને ઇઝ ઇક્વલ ટુ આની જે જમણી બાજુ છે એ અહીંયા બી ડેશ પી ભાગ્યા બીપી લખશું. હવે બી ડેશ એફ એટલે આકૃતિ દ્વારા આપણે આવું લખી શકીએ કે બી ડેશ એફ, બી ડેશ એફ, આ બી ડેશ એફ એટલે આખા બી ડેશ પી માંથી એફપી બાદ કરીએ તો બી ડેશ એફ મળે, એટલે કે બી ડેશ પી માંથી એફપી બાદ કરતા બી ડેશ એફ મળે. એટલે બી ડેશ એફ ને બદલે આ બાદબાકીના સ્વરૂપમાં એને લખતા સૂત્ર થાય બી ડેશ પી ઓછા એફપી ભાગ્યા એફપી અને ઇઝ ઇક્વલ ટુ બી ડેશ પી ભાગ્યા બી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સંજ્ઞા પદ્ધતિ ભણી ગયા છે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ અને આપાત કિરણની દિશામાંના અંતરો ધન, ઉપર તરફની ઊંચાઈ ધન અને નીચે તરફની ઊંચાઈ ઋણ, આ નિયમોનો અહીંયા ઉપયોગ કરીએ તો સમીકરણ આમાં એનો ઉપયોગ કરતા, એટલે કે સમીકરણ 3 માં સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરતા બી ડેશ એફ, જો આકૃતિમાં બી ડેશ એફ આ માપ, અહીંયા જે બી ડેશ પી, એટલે કે અહીંયા બી ડેશ પી એટલે અહીંયા પ્રતિબિંબ અંતર v છે. તો એ પ્રતિબિંબ અંતર છે એ આ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. આ જે માપ છે બી ડેશ પી એટલે કે પીબી ડેશ, તો પીબી ડેશ અંતર અહીંથી ડાબી બાજુ માપાય અને આપાત કિરણ જમણી બાજુ છે, એટલે બંને વિરુદ્ધ હોવાથી આ v નું મૂલ્ય ઋણ લેવામાં આવે છે, એટલે કે પ્રતિબિંબ અંતર ઋણ ગણીશું. એવી રીતે fp, fp એટલે કેન્દ્ર લંબાઈ, તો કેન્દ્ર લંબાઈ એ આ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, p થી f ડાબી બાજુ, આ જમણી બાજુ છે, એટલે -f લઈશું. અને જે bp એટલે કે વસ્તુ અંતર, તો વસ્તુ અંતર પણ p થી વસ્તુ તરફ મપાય અને આપાત કિરણની વિરુદ્ધ હોવાથી વસ્તુ અંતર પણ ઋણ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રતિબિંબ અંતર ઋણ, કેન્દ્ર લંબાઈ ઋણ અને વસ્તુ અંતર ઋણ. કેમ? કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એને માપવામાં આવે છે ધ્રુવથી, માટે આ ત્રણેયને ઋણ મુકતા આ સૂત્રમાં તો b' ને બદલે -v મુકતા, fp ને બદલે -f, પણ માઇનસ માઇનસ અહીંયા પ્લસ f થશે, છેદમાં -f ઇઝ ઇક્વલ ટુ b' એટલે -v અને bp એટલે -u. તો આનો ઉપયોગ આ સૂત્રમાં કરતા આ પદો માઈનસ થશે.
હવે આ બધા જ માઇનસને દૂર કરવામાં આવે એટલે કે ચિહ્ન ઉલટાવવામાં આવે તો આ સૂત્રમાં આ પ્લસ વી માઇનસ એફ, આ પ્લસ એફ પ્લસ વી પ્લસ વી આવી રીતે સૂત્ર બનશે. એફ વડે આ બંનેને ભાગતા v બાય f ઓછા f ભાગ્યા f 1 ઇઝ ઇક્વલ ટુ v બાય u. હવે આ માઇનસ 1 ને જમણી બાજુ લઈ જતા પ્લસ 1 થાય અને બંને બાજુ આ સૂત્રને જો v વડે ભાગવામાં આવે પ્રતિબિંબ અંતર વડે તો આ v ઉડી જાય એટલે અહીંયા 1 બાય f થશે, અહીંયા 1 ના છેદમાં v થશે અને અહીંયા v ઉડતા 1 બાય u વધશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એ વસ્તુ અંતરનો વ્યસ્ત અને પ્રતિબિંબ અંતરના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. આવું આપણે આ સૂત્રને સાબિત કરી શકીએ છીએ. અથવા વિદ્યાર્થી મિત્રો તમે u ને આગળ લખો ને v ને પાછળ લખો તો પણ પરિણામમાં કોઈ ફેર પડતો નથી. અને જો આનો લસા લેવામાં આવે તો નીચે u અને v છેદમાં હોવાથી એનો લસા u ગુણ્યા v થાય, ઉપર ક્રોસ ગુણાકાર કરતા v પ્લસ u થાય અને સાદુરૂપ આપતા અને વ્યસ્ત લેતા આનો ઉપર f જાય તો અહીંયા ગુણાકાર u અને v નો અંશમાં અને u અને v નો સરવાળો છેદમાં જશે. આવી રીતે કેન્દ્ર લંબાઈ f બરાબર uv u પ્લસ v થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો કે અંતર્ગો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું આ સૂત્ર થયું કે u * v ભાગ્યા u પ્લસ v. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અંતર્ગો અરીસા માટે આપણે આ સમીકરણને સાબિત કર્યું. આવું જ વિદ્યાર્થી મિત્રો તમે બહિર્ગોળ અરીસા માટે પણ સાબિત કરી શકો છો. જો અરીસો બહિર્ગોળ હોય તો પણ એના માટે અરીસાનું સમીકરણ આ જ થશે. આમાં કોઈ જ ફેર પડશે નહીં. અરીસો ગમે તે હોય, સમીકરણ આ જ આપણે ઉપયોગમાં લઈશું કેન્દ્ર લંબાઈ શોધવા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પરથી તમે કેન્દ્ર લંબાઈ શોધી શકો છો. u અને v આપ્યા હોય તો f અને v આપ્યા હોય તો u શોધી શકાય, u અને f આપ્યા હોય તો v શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને u v પરથી f મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે અરીસાનું સમીકરણ કેવી રીતે મેળવવું. હવે આના પરથી એક નાનો પ્રશ્ન આના પર આધારિત જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો એને કહેવાય છે કે અરીસાની મોટવણીનું સૂત્ર. તો હવે આપણે સમજીએ કે અરીસાની મોટવણી અથવા રેખીય મોટવણી, જેને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન, લિનિયર મેગ્નિફિકેશન આવા નામથી ઓળખવામાં આવે છે. તો મોટવણીનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો મોટવણી એટલે કે પ્રતિબિંબ એ વસ્તુ કરતા કેટલા ગણું મોટું છે અથવા કેટલામાં ભાગનું છે એને દર્શાવતું માપ, એને કહેવાય અરીસાની મોટવણી. એટલે કે પ્રતિબિંબની મોટવણી, અરીસાના પ્રતિબિંબની મોટવણી. આપણે આમ વધારે સારી રીતે ખબર કે અરીસાના પ્રતિબિંબની મોટવણી એટલે કે પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે વસ્તુ કરતા, એને પ્રતિબિંબની મોટવણી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો મોટવણીને m વડે દર્શાવવામાં આવે છે. તો મોટવણી એટલે ઇંગ્લિશમાં એને કહેવાય મેગ્નિફિકેશન, એટલે એને m વડે દર્શાવવામાં આવે છે. તો મોટવણીની વ્યાખ્યા જો આપણે આકૃતિ પરથી આપવી હોય તો આ પ્રતિબિંબની ઊંચાઈને હું h' એવું ધારી લઉં, હાઈટ ઓફ ઇમેજ, અને વસ્તુની ઊંચાઈને h ધારી લઈએ, હાઈટ ઓફ ઓબ્જેક્ટ. તો આ હાઈટ ઓફ ઇમેજ અને હાઈટ ઓફ ઓબ્જેક્ટ આ બંનેનો ગુણોત્તર, આને કહેવાય છે કે રેખીય મોટવણી. આને કહેવાય છે રેખીય મોટવણી. હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પરથી આપણે બીજું એક સૂત્ર મોટવણીનું તારવું હોય તો આ સંબંધ જે પ્રસ્થાપિત કર્યો કે b' a ભાગ્યા ba બરાબર b' p ભાગ્યા bp. તો અહીંયા જો આકૃતિમાં કે b' a' એટલે h' છે, એટલે અહીંયા જો આપણે આ સૂત્રમાં b' a' માં h' લખવામાં આવે અને ba એટલે h લખવામાં આવે તો અહીંયા h' એ નીચે તરફની ઊંચાઈ છે એટલે માઈનસ અને h એ ઉપર તરફની ઊંચાઈ છે એટલે પ્લસ, ઇઝ ઇક્વલ ટુ સંજ્ઞા પદ્ધતિઓ પણ જોડે જોડે ઉપયોગ કરીશું. b' p એટલે અહીંથી આ માપ કેટલું છે v અને ભાગ્યા bp એટલે આ આખું માપ u એટલે v બાય u. એમાં v અને u બંને આપાત કિરણની વિરુદ્ધમાં છે એટલે આ બંને પણ ઋણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મોટવણીની જે વ્યાખ્યા ભણે કે h' બાય h એટલે મોટવણી.
તો અહીંયા આ માઇનસ નિશાની જો દૂર કરવામાં આવે તો અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થશે અને આ માઇનસ જમણી બાજુ જશે એટલે અહીંયા થશે -v/u. તો આને કહેવાય કે મેગ્નિફિકેશન શોધવાનું સૂત્ર, કે આ પ્રતિબિંબ એ કેટલા ગણું મોટું હશે તો એ વસ્તુ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, અથવા પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર અને આગળ માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે મેગ્નિફિકેશન શોધી શકો છો. તો પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય કે અરીસાની મોટવણી અથવા અરીસાના પ્રતિબિંબની મોટવણી સમજાવો. તમારા આકૃતિ દોરી અને આ સૂત્ર મેળવવું પડે. તો આ 2 માર્કનો એક પ્રશ્ન થયો. તો આગળનો જે પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો, અરીસાનું સૂત્ર એ 3 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ત્યારે પ્રતિબિંબની મોટવણી આટલો ભાગ એ આકૃતિ સહ તમે આ લખો તો એ 2 માર્ક્સનો પ્રશ્ન થાય છે. એટલે આપણે આજના લેક્ચરમાં કુલ 3 પ્રશ્નો ભણ્યા. શરૂઆતમાં આપણે ભણ્યા કે પ્રતિબિંબ એટલે શું અને પ્રતિબિંબ કેવી રીતે મેળવી શકાય. તો 4 કિરણમાંથી કોઈ પણ 2 કિરણો લઈને. તો પહેલો એક પ્રશ્ન ભણ્યા, એ પણ 2 માર્ક્સમાં પૂછાય. બીજો આપણે અરીસાનું સૂત્ર ભણ્યા જે 3 માર્ક્સનો પ્રશ્ન છે, અને અરીસાની મોટવણીનું સૂત્ર ભણ્યા m = -v/u. તો આમ કુલ આજના લેક્ચરમાં આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી છે. તો એને સારી રીતે ટેક્સ્ટમાંથી જોઈને યોગ્ય રીતે આપ તૈયાર કરશો તો માનું છું કે તમને કોઈ તકલીફ આમાં પડે એવું નથી. બહુ જ મજાનો ટોપિક છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે એને ખાસ તૈયાર કરજો. પરીક્ષા માટે ખૂબ અગત્યનો આ પ્રશ્ન છે. તો આપ એને યોગ્ય રીતે તૈયાર કરશો. તો આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 3માં આજે આપણે આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક એટલે કે એક્ઝામ્પલ સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.